વિસ્તારથી સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે વિકસિત ભારત જી રામજી યોજનાને ગરીબ કલ્યાણના ક્ષેત્રે ક્રાંતિકારી સુધારો ગણાવીને તેની મહત્વપૂર્ણ વિગતો શેર કરી હતી. તેમણે ઇતિહાસ વાગોળતા કહ્યું કે 1980માં શરૂ થયેલી આ યોજનાના નામ અનેક વખત બદલાયા, પરંતુ મૂળ હેતુ જળવાયો ન હતો અને ભ્રષ્ટાચારના કારણે લાભાર્થીઓ સુધી માત્ર 15 પૈસા જ પહોંચતા હતા. જ્યારે મોદી સરકારે પારદર્શક સિસ્ટમ દ્વારા દરેક રૂપિયો સીધો લાભાર્થીના એકાઉન્ટમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. સરકારે હવે આ યોજનાને નવું કૌશલ્ય અને આધુનિક ઓપ આપીને રજૂ કરી છે, જેમાં માત્ર માટી કામ જ નહીં પણ ટેલેન્ટ અને કૌશલ્ય ધરાવતા લોકોને પણ રોજગારીની તક મળશે. પાટીલે કોંગ્રેસ શાસન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ સ્વીકાર્યું હતું કે દિલ્હીથી મોકલેલા 1 રૂપિયામાંથી માત્ર 15 પૈસા જ લોકો સુધી પહોંચતા હતા, જ્યારે બાકીના 85 પૈસા વચેટિયાઓ ખાઈ જતા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પારદર્શક સિસ્ટમને કારણે નાણાં સીધા જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. જી રામજી યોજનામાં ભ્રષ્ટાચારને કોઈ સ્થાન નથી અને દરેક રૂપિયો સીધો જરૂરિયાતમંદના હાથમાં જાય છે, તેવી ખાતરી તેમણે આપી હતી. મંત્રીએ કોંગ્રેસ શાસન પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જૂની મનરેગા યોજનામાં 100 દિવસનું કામ અને 15 દિવસે મજૂરી મળતી હતી, જેને હવે જી રામજી યોજના હેઠળ 125 દિવસનું કામ અને માત્ર 7 દિવસમાં ચૂકવણીની સુવિધા આપવામાં આવી છે. જ્યારે બજેટ પણ 35,000 કરોડથી વધારીને 95,000 કરોડ કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત બનાવવાની કલ્પના કરી છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના, મુદ્રા લોન અને જનધન ખાતા જેવી યોજનાઓ પાયાનું કામ કરી રહી છે. ખાસ કરીને 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની યોજના વિશે વાત કરતા તેમણે કહ્યું કે ભલે 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા હોય, પરંતુ તેમની સ્થિતિ બીમારીમાંથી ઉઠેલા વ્યક્તિ જેવી છે, જેમને હજુ સરકારના ટેકા અને પૌષ્ટિક આહારની જરૂર છે. આ દેશમાં મજૂરો ઉત્પન્ન કરવા માટેનો પ્રયત્ન થતો હતો, કેમ કે આ યોજનામાં મૂળભૂત રીતે જ માટીકામ, ખોદકામ અને છે બીજું કશું કામને મહત્વ આપ્યું જ નહોતું. તો દેશમાં અનેક ટેલેન્ટ પડી છે, એને પણ એનો લાભ મળે, કૌશલ્ય જે ધરાવતા લોકોને પણ એમાંથી કામ મળે, એના માટે આ વિવિધ રામજીની યોજના માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબજીએ એ બનાવી છે. અને એમાં જે મનરેગામાં 100 દિવસ એમાં કામ મળતું હતું, જી રામજીમાં 125 દિવસનું કામ મળશે. મનરેગામાં 15 દિવસે પૈસા આપતા હતા, જી રામજીમાં 7 દિવસના પૈસા મળશે. કોંગ્રેસના મનરેગાની યોજનાએ 35,000 કરોડ રૂપિયામાં ફાળવેલા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 95,000 કરોડ રૂપિયા એ આ જી રામજી માટે ફાળી આપ્યા છે. જલ જીવન, જળ સંચય માટે પણ એમાં ખૂબ મોટો ફાળો આપવામાં આવ્યો છે. અંતમાં સી.આર. પાટીલે લોકોને અપીલ કરી હતી કે આ યોજનાઓનો મહત્તમ લાભ લેવામાં આવે, જેથી દેશનો દરેક નાગરિક આર્થિક રીતે સશક્ત બને. જી રામજી યોજના માત્ર રોજગારી આપવાનું સાધન નથી, પરંતુ જળ સંચય અને જળ શક્તિના કામો દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાનું પણ એક માધ્યમ છે. 2047 સુધીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે આ યોજનાઓને લોકો સુધી પહોંચાડવી એ આપણી સામૂહિક જવાબદારી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ડાયમંડ સિટી સુરતના મહેમાન બન્યા હતા. આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી સાથે તેમની શુભેચ્છા મુલાકાત યોજાઈ, જેમાં સુરતના વિકાસ, સ્વચ્છતા અને બહુભાષી શિક્ષણ જેવી સિદ્ધિઓ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સુરતના મહેમાન બન્યા હતા. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી દ્વારા તેમની સૌજન્ય મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન શહેરના વિકાસ, સ્વચ્છતા અને શિક્ષણ ક્ષેત્રે સુરત મહાનગરપાલિકાની સિદ્ધિઓ અંગે સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મેયર દક્ષેશ માવાણીએ અમિતાભ બચ્ચનને સુરત મહાનગરપાલિકાની કામગીરી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્વચ્છતા ક્ષેત્રે સુરત દેશભરમાં સતત નંબર 1 બની રહી છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં મળેલી આ સિદ્ધિ પાછળ નગરપાલિકાની સુવ્યવસ્થિત યોજના, કર્મચારીઓની મહેનત અને નાગરિકોની જાગૃતિ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભાષાઓમાં શિક્ષણ પ્રદાન કરવાની પહેલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બહુભાષી શિક્ષણ વ્યવસ્થા દ્વારા વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વસુદેવ કુટુંબકમના સંકલ્પને સાકાર કરતી મહત્વપૂર્ણ પહેલ છે. અમિતાભ બચ્ચને આ કાર્યની ખાસ પ્રશંસા કરી હતી અને સુરત મહાનગરપાલિકાની વિચારધારાને સરાહનીય ગણાવી હતી. ડાયમંડ સિટી સુરતના મહેમાન બનવાના અવસરને સ્મરણીય બનાવવા માટે મેયર દક્ષેશ માવાણી દ્વારા અમિતાભ બચ્ચનને સ્મૃતિ રૂપે હીરાથી બનાવેલ સુંદર પોર્ટ્રેટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. સુરતના હીરા ઉદ્યોગની ઓળખ દર્શાવતી આ અનોખી ભેટને અમિતાભ બચ્ચને આનંદ અને આભાર સાથે સ્વીકારી હતી. મહાનાયક સાથેની આ મુલાકાત સુરત માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની રહી, જેમાં શહેરના વિકાસ, સ્વચ્છતા અને સર્વાંગી પ્રગતિને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળતી જોવા મળી. ઉત્તરાયણના દિવસો નજીક આવતા જ સુરતનું રાંદેર પતંગ બજાર ફરી એકવાર રંગીન બની ગયું છે. પરંપરા, મહેનત અને કળાની જીવંત છબી સમાન આ બજારમાં પેઢીઓથી પતંગના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ સુરતીઓને આકર્ષી રહ્યા છે. ખાસ વાત એ છે કે અહીં 75 વર્ષ જૂના પતંગ વ્યવસાયને એક જ પરિવારની 8 બહેનો ત્રીજી પેઢી તરીકે આગળ ધપાવી રહી છે. 35 વર્ષથી પતંગ વ્યવસાય સાથે જોડાયેલા રમજુબેન પતંગવાલા આજે પોતાના દાદા અને પિતાની પરંપરાને બહેનો સાથે મળીને ગર્વથી જીવંત રાખી રહી છે. ઉત્તરાયણ પર્વના દિવસો અગાઉથી જ રાંદેરના પ્રખ્યાત પતંગ માર્કેટમાં સુરતીઓની ભીડ ઉમટી પડે છે, જેનું કારણ છે ત્યાં વસતા વર્ષો જૂના પતંગના વેપારીઓ, જેઓ પરંપરાગત રીતે પેઢીઓથી પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 35 વર્ષથી પતંગ વ્યવસાય સાથે જોડાયેલા રમજુબેન પતંગવાલા તેમના દાદા અને પિતા બાદ હવે અન્ય 7 બહેનો સાથે મળીને પતંગ વ્યવસાયની ડોર સંભાળી રહી છે. આ એક જ પરિવારની 8 બહેનોની ત્રીજી પેઢી 75 વર્ષ જૂનો પતંગ વ્યવસાય આગળ ધપાવી રહી છે. આ વિશે વધુ જણાવતા રમજુબેન કહે છે કે અમે બધી બહેનો સાથે મળીને વારસાગત વ્યવસાયમાં આગળ વધ્યા છીએ. નાનપણથી જ ઘરમાં પિતાને કામ કરતા જોયા હતા, એટલે પતંગના વ્યવસાય સાથે અમારી લાગણીઓ જોડાયેલી છે. અમે થોડા મહિના પતંગ બનાવવાની મજૂરી કામ કર્યા બાદ જૂન જુલાઈથી અમારા પોતાના પતંગ બનાવવાનું શરૂ કરી દઈએ છીએ અને શરૂઆતમાં રોજના 6 થી 8 કલાક અને ઉત્તરાયણ નજીક આવતા રોજના 10 થી 12 કલાક કામ કરીએ છીએ. તેઓ કહે છે કે સાવ સામાન્ય દેખાતા પતંગ પાછળ ઘણા લોકોની કુશળતા અને સખ્ત મહેનત હોય છે. આ પતંગો ખાસ કોલકાતાથી આવતા સુરતી રંગીન કાગળ અને સુપર વ્હાઇટ કાગળમાંથી બને છે. પતંગ બનાવવાની પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું કે સૌપ્રથમ કાગળની શીટ ગોઠવી તેને નિયત ફર્મામાં કટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ પતંગની સાઈડની કિનાર માટે તેને ભરૂચ મોકલવામાં આવે છે, જ્યાંથી આવ્યા બાદ પતંગની વચ્ચેથી લાકડી, જેને થડો કહેવામાં આવે છે, તે ચડાવવામાં આવે છે. પછી પતંગની કમાન અને ત્યારબાદ પતંગને બેલેન્સ કરતા ત્રિકોણ પટ્ટો લગાડવામાં આવે છે. આ દરેક કામ અલગ અલગ લોકો પોતાની કુશળતાથી કરે છે. એક પતંગ બનાવવા અંદાજિત 20 મિનિટ અને 8 થી 10 લોકો જોઈએ છે. અમે બહેનોએ આ વર્ષે અંદાજિત 60 થી 70 હજાર પતંગ બનાવી છે, જેમાં મુખ્યત્વે 27 અને 37 સેન્ટીમીટરના 27 ચીલ, 34 પોણિયા, 37 અડદિયા, રોકેટ અને પ્રિન્ટવાળી સહિતની પતંગની અન્ય વેરાયટી વધુ લોકપ્રિય છે. મને આ કામમાં 35 વર્ષ થઈ ગયા ને મારા બાપ દાદા જે છે એમને આ કામમાં 75 વર્ષ થઈ ગયા ને અમારી પેઢી પતંગમાં જોડાઈ શકેલી છે. એમાં જ અમારે ફેબ્રુઆરીમાં પાછું કામ ચાલુ થઈ જાય તો એ અમે સુરત ડબગરવાંડું બનાવીએ. આ લોકોની મજૂરી કરીએ માર્ચ, એપ્રિલ, ફેબ્રુઆરી તક. પછી જૂન જુલાઈમાં અમારું પોતાનું ચાલુ થાય કામ, તો એ પછી અમે બનાવીએ. તો એ અમારા લગભગ 60-1 હજાર પતંગ અમારી પોતાની અમે બનાવીએ. પણ આખો વર્ષ તો એમ ડબગરવાંડની જ મજૂરી જ કરીએ. પછી છેલ્લા વેચવાની પતંગ અમારે 60-70 હજાર બને, બસ એનાથી વધારે અમારથી નહીં બને, કેમ કે પતંગમાં બહુ મહેનત છે. એમાં અમારે 8 માણસ જોડાઈ શકેલા છે. અમે 8 બહેન જ છે, તે અમે ઘેરમાં બેસીને આ કામ કરીએ મજૂરી. તો આટલું અમારું થાય ગુજરાતનું. રમજુબેન અને તેમની બહેનો માટે પતંગ માત્ર વ્યવસાય નથી, પરંતુ ભાવનાત્મક વારસો છે.
નાનપણથી પિતાને પતંગ બનાવતા જોયેલી આ બહેનો આજે દિવસના 10 થી 12 કલાક મહેનત કરીને હજારો પતંગ તૈયાર કરે છે. રંગીન કાગળથી લઈને બેલેન્સિંગ સુધીની દરેક પ્રક્રિયામાં અનેક હાથોની મહેનત છુપાયેલી છે. ઉત્તરાયણના આકાશમાં ઉડતી દરેક પતંગ પાછળ રાંદેરના પરિવારની કળા, પરંપરા અને સ્ત્રી શક્તિની અનોખી કહાની જોડાયેલી છે. સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલા મોલમાં ડ્રગ્સ લેબ પકડાવવાનો મામલો દિવસે ને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. આ કેસમાં લેબ સંચાલક ઈશા અણધરને સુરત શહેર એસઓજી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. ઈશા અણધર પોલીસ સમક્ષ લેબનું લાયસન્સ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ સાથે હાજર થઈ હતી. જો કે લેબની કામગીરી, કેશ, લેવડ દેવડ અને અન્ય સંડોવાયેલા લોકો અંગે એસઓજી દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે ઈશાની ભૂમિકા અંગે અનેક સવાલો ઊભા થયા છે અને તપાસ આગળ વધતા વધુ ખુલાસા થવાની શક્યતા છે. પર્વત પાટિયાની ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબમાંથી એસઓજીએ એમડી ડ્રગ્સ બનાવવાનું યુનિટ પકડી પાડ્યું હતું. આ ગુનામાં ડ્રગ્સ માફિયા બ્રિજેશ વજ્રલાલ ભાલુડિયા, પેડલર ખુશાલ વલ્લભ રાણપરિયા, ભરત દામજી લાઠિયા અને મૃતક સૂત્રધાર જનક જાગાણીના એકબીજા સાથે થયેલા બેંકના ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ મળ્યા છે. 15 થી વધુ ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ મોબાઈલમાંથી મળ્યા છે. આ કેસમાં લેબોરેટરીના માલિક ઈશા અણધરની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. એસઓજીએ જણાવ્યું કે આરોપીઓ એકબીજા સાથે ટેલિગ્રામ અને વોટ્સએપ પર વાત કરતા હતા. તેના પણ સ્ક્રીનશોટ મળી આવ્યા છે. વધુમાં આરોપી જેલ ઠુમ્મર અને ખુશાલ રાણપરિયાને ગૂગલ પે મારફતે 1,12,000ની રકમ આપી હતી. જ્યારે લંડનમાં રહેતા સૂત્રધાર જનક જાગાણીએ જેલ ઠુમ્મર વચ્ચે ગૂગલ પેના 1,22,000ના ટ્રાન્ઝેક્શનો મળ્યા છે. ઉપરાંત જેલ ઠુમ્મર અને ભરત ઉર્ફે ભાણો લાઠિયા વચ્ચે 46,600ની રકમના વ્યવહારોના સ્ક્રીનશોટ મોબાઈલમાંથી મળ્યા છે. સાથે આરોપીઓના મોબાઈલ પણ એસઓજીએ કબજે કરી તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. ઈશા લેબ બંધ કરી જતી ત્યારબાદ બ્રિજેશ લેબ ખોલી 4 કલાક રહી એમડી ડ્રગ્સ તૈયાર કરાવતો હતો. એસઓજીના સ્ટાફે કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી કેમેરાના ડીવીઆર સહિતના ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે. લેબમાં એમડી ડ્રગ્સ બનાવવા બ્રિજેશ ભાલોડિયા ભરૂચ અને અંકલેશ્વરથી કેમિકલ લાવતો હતો. તેને કંપનીઓમાંથી કેમિકલો જીતુ નામનો શખ્સ આપતો હોવાની વાત સામે આવી છે. આથી એસઓજીની ટીમે જીતુને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ભાણો લાઠિયા વચ્ચે 46,600ની રકમના વ્યવહારોના સ્ક્રીનશોટ મોબાઈલમાંથી મળ્યા છે. સાથે આરોપીઓના મોબાઈલ પણ એસઓજીએ કબજે કરી તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. અમરોલીની અંદર જે નવા વર્ષે એમડીનો જે કેસ કરેલો એમાં છેલ્લે જે છે કે એમડી બનાવતી લેબ પકડાઈ ગયેલી. એ લેબની અંદર એનો જે આરોપી જે છે બ્રિજેશ ભાલોડિયા, તો એ ભાલોડિયા પકડાઈ ગયેલો. કઈ રીતે એમડી બનાવતો આ સમગ્ર જે છે એ ઘટસ્ફોટ થયો અને ત્યારબાદ જે તપાસ જે છે આગળ કરવામાં આવતા જે આરોપીઓ એકબીજાને ટેલિગ્રામ અને વોટ્સઅપની અંદર જે એ લોકોએ વાતચીત કરેલી એના સ્ક્રીનશોટ લેવામાં આવે છે. તથા જીલ ઠુમ્મર અને આરોપી ખુશાલ વચ્ચે ગૂગલ પે મારફતે 1,22,138નો નાણાકીય ટ્રાન્ઝેક્શન તેમજ જીલ ઠુમ્મર અને જનક જાગાણી વચ્ચે 1,22,000ના ટ્રાન્ઝેક્શન અને જીલ ઠુમ્મર તથા ભરત ભાણાઓની વચ્ચે 46,600ના ટ્રાન્ઝેક્શન, આ તમામ જે ટ્રાન્ઝેક્શન છે એના સ્ક્રીનશોટ લેવામાં આવે છે. આ એથર કંપનીનો એમ્પ્લોય હોય ત્યાંના પણ વિગતો માંગવામાં આવી છે કે એના એમ્પ્લોયનું લિસ્ટ જે છે એનું આઈ કાર્ડ છે, એ ક્યાં કોની સાથે કામ કરતો હતો તથા એના સીસીટીવી જે છે એ પણ લેવામાં આવેલ છે. એની તપાસ પણ ચાલુ છે. તેમજ લંડન જે સ્થિત જનક જાગાણી છે અને આરોપી ખુશાલ, આ બંનેનું ડ્રગ્સ વેચાણ માટે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા તે મોબાઈલ ફોનને પણ કબજે કરીને એફએસએલમાં મોકલવામાં આવેલ છે. પૂણા મોલમાં ઝડપાયેલી ડ્રગ્સ લેબની કડી અમરોલી એમડી ડ્રગ્સ કેસ સુધી જોડાઈ ગઈ છે. મુખ્ય આરોપી બ્રિજેશ ભાલોડિયાની ધરપકડ બાદ વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટ, ગૂગલ પે વ્યવહારો તેમજ લંડન સ્થિત વોન્ટેડ આરોપીઓ સાથેના સંપર્કના પુરાવા પોલીસે મેળવ્યા છે. ડ્રગ્સ બનાવવા માટેનું રો મટીરિયલ અંકલેશ્વરથી મંગાવવામાં આવતું હોવાનું ખુલ્યું છે. આ સમગ્ર કેસમાં લેબોરેટરીના માલિક ઈશા અણધરની પણ એસઓજી દ્વારા લાયસન્સ અને ડોક્યુમેન્ટ આધારે પૂછપરછ ચાલી રહી છે. તપાસ આગળ વધતા ડ્રગ્સ નેટવર્કના વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના,
પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના દેલાડવા ગામમાં રામજી મંદિર પાસે તળાવના કિનારે કડકડતી ઠંડીમાં એક માસૂમ બાળકીને તેની જ જનેતા ભગવાન ભરોસે છોડીને ચાલી ગઈ હતી. જે દીકરીને જોઈને પથ્થર દિલના માણસનું હૃદય પણ પીગળી જાય, તેને રામના આશરે નિરાધાર છોડી દેવામાં આવી હતી. પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે, અને આ કિસ્સામાં ભગવાન બનીને ડિંડોલી પોલીસ વહારે આવી છે. હોસ્પિટલના બિછાને પડેલી આ માસૂમ બાળકીને જ્યારે ડિંડોલી પોલીસના મહિલા સ્ટાફે જોઈ ત્યારે એક અત્યંત ભાવુક દ્રશ્ય સર્જાયું હતું. મહિલા પીએસઆઈના માતૃત્વની લાગણી છલકાઈ ઉઠી હતી અને તેમણે બાળકીને પોતાની ગોદમાં લઈ એવી રીતે વહાલ કર્યું જાણે તે તેમની પોતાની જ દીકરી હોય. આ બાળકીને ભલે જનેતાએ રડતી છોડી દીધી હતી, પરંતુ ડિંડોલી પોલીસે તેના જીવનમાં ખુશીઓના રંગ પૂરવા માટે તેનું નામ હસ્તી રાખ્યું છે. પોલીસ ઈચ્છે છે કે આ બાળકીના જીવનમાં ક્યારેય રડવાનું વારું ન આવે અને તે હંમેશા હસતી રહે. અનાથ ગણાતી આ બાળકી હવે અનાથ નથી, કારણ કે આખું ડિંડોલી પોલીસ સ્ટેશન તેનું પરિવાર બન્યું છે. રવિવારે આ માસૂમ બાળકીની છઠ્ઠી હોવાથી ડિંડોલી પોલીસ તેના સ્વજન બનીને અનાથ આશ્રમ જશે અને પરંપરાગત રીતે તમામ વિધિ વિધાન પૂર્ણ કરશે. ખાખી વર્દીની અંદર છુપાયેલા એક માનવીય હૃદયની આ સંવેદનાએ સુરતવાસીઓની આંખો ભીની કરી દીધી છે. માત્ર નામ આપવા કે છઠ્ઠી ઉજવવા પૂરતું જ નહીં, પણ હસ્તીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ડિંડોલી પીઆઈ આરજે ચુડાસમાએ એક પ્રશંસનીય નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે બાળકીની છઠ્ઠીના દિવસે પોલીસ ઇન્સ્પેક્ટરના નામે બેંકમાં એક ખાસ એકાઉન્ટ ખોલવામાં આવશે. આ એકાઉન્ટમાં ડિંડોલી પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની શક્તિ મુજબ ભવિષ્ય નિધિ તરીકે રકમ જમા કરાવશે. આ નાણાં હસ્તીના શિક્ષણ અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાપરવામાં આવશે, જેથી તે મોટી થઈને આત્મનિર્ભર બની શકે. પીઆઈ આરજે ચુડાસમાએ ભાવુક થઈને જણાવ્યું હતું કે બાળકી જ્યાં સુધી સક્ષમ ન થાય અથવા તો કોઈ તેને કાયદેસર દત્તક ન લે ત્યાં સુધી અમે તેની સંપૂર્ણ કાળજી રાખીશું. બેંક એકાઉન્ટ ખોલાવવાનો હેતુ એ જ છે કે તેને ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવો ન પડે. પોલીસ સ્ટેશનના નાનામાં નાના કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી સૌ કોઈ પોતાની દીકરી સમજીને આ ભંડોળમાં ફાળો આપવા ઉત્સાહિત છે. ખાકી વર્દી પહેરીને ગુનેગારોને પકડતી પોલીસ જ્યારે એક રઝળતી બાળકીની ઢાલ બને છે, ત્યારે સમાજમાં માનવતા પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બને છે. તળાવના કિનારે ઠંડીમાં ધ્રુજતી એ માસૂમ બાળકી આજે હોસ્પિટલમાં સ્વસ્થ છે અને તેને મળેલા નવા પરિવારના કારણે સુરક્ષિત છે. જનતાએ આપેલી પીડાને ડિંડોલી પોલીસના પ્રેમ અને મમતાએ ભૂલાવી દીધી છે. જ્યારે મહિલા પીએસઆઈ તેને તેડે છે ત્યારે હસ્તીના ચહેરા પર આવતું સ્મિત એ વાતની સાક્ષી પૂરે છે કે લોહીના સંબંધો કરતાં ક્યારેય લાગણીના સંબંધો વધુ મજબૂત હોય છે. ડિંડોલી પોલીસની આ પહેલથી હસ્તી ખરા અર્થમાં હવે સુરતની દીકરી બની ગઈ છે. આમ દેલાડવા ગામના મંદિર પાસે તરછોડાયેલી આ બાળકી હવે ડિંડોલી પોલીસના હૃદયમાં સ્થાન પામી છે. પોલીસના આ માનવીય અભિગમે સાબિત કરી દીધું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતી, પરંતુ મુસીબતમાં મુકાયેલા નિરાધાર નાગરિકો માટે એક સુરક્ષા કવચ પણ છે. હસ્તીનું ભવિષ્ય હવે અંધકારમાં નથી, પણ ડિંડોલી પોલીસના રક્ષણ હેઠળ સુરક્ષિત છે. સુરતના તાપી રિવરફ્રન્ટ પર આજે રેશમી દોરીના તાંતડે 7 સમંદર પારથી આવેલા મહેમાનોના સપનાઓ ઉડાન ભરી રહ્યા હતા. ઢોલ નગારાના તાલે ઝૂમતા વિદેશી પતંગબાજો અને આકાશમાં લહેરાતા રંગબેરંગી પતંગોએ સાબિત કરી દીધું હતું કે ભલે ભાષા અલગ હોય, પણ પેચ લડાવવાનો આનંદ તો એક જ છે. અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વહેલી સવારથી જ સુરતનું આકાશ વિવિધ આકાર અને રંગોના પતંગોથી છવાઈ ગયું હતું, જેણે નગરજનોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો. સુરત શહેરની પતંગ પ્રિય જનતા માટે રાજ્ય પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી 10મી જાન્યુઆરીના રોજ અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં તેમણે દરેક વિભાગને સોંપાયેલી જવાબદારીઓ જેવી કે સુરક્ષા, વ્યવસ્થાપન અને પ્રોટોકોલ અંગેની કામગીરીની ઝીણવટભરી તપાસ કરી હતી. આ બેઠકમાં નાયબ કલેક્ટર નેહા પટેલ સહિત મહાનગરપાલિકા અને પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે મહોત્સવમાં કુલ 94 પતંગબાજો પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે બહેરીન, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ જેવા દેશોના 45 પતંગબાજો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્તરે કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ અને કેરળના 20 પતંગબાજો આવ્યા હતા. રાજ્ય સ્તરે ગુજરાતના વિવિધ શહેરોમાંથી 29 પતંગબાજોએ ભાગ લીધો હતો. માત્ર વ્યવસાયિક પતંગબાજો જ નહીં, પરંતુ સુરતના સ્થાનિક રમતવીરો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ આ મહોત્સવમાં ખાસ હાજરી આપી હતી. સુરતીઓને વિશ્વભરની અવનવી અને વિશાળ પતંગોના કરતબો જોવાની એક અનોખી તક મળી હતી. દર વર્ષે આ રિવરફ્રન્ટ પર જે કાઇટ ફેસ્ટિવલ હોય છે, એમાં બધા ફોરેનરો દેશ વિદેશથી આપણા સુરતનું ગર્વ માટે આવે છે અને અહીંયા કાઇટ ફેસ્ટિવલ કરે છે. અને જાત જાતના બાદબાદમાં તમે કાઇટ જોશો. અહીંયા હનુમાનજીની છબી છે, આપણે શું કહેવાય બધા કાર્ટૂન્સ છે, જે સુરતીઓને બહુ પ્રિય છે અને બધા ખુશ થઈને મોજ કરે છે. આજે પવને બી એટલો ફાઇન સાથ આવ્યો છે, બધા પતંગો ઉપર ચડે છે. બધા ફેસ્ટિવલ સાઇટ પર અને કાઇટ ફેસ્ટિવલ સાઇટ પર અમને તો કાઇટ ફેસ્ટિવલ બહુ જ ગમે છે. I represent the team from Belarus. This is my 5th time at the International Festival Kite. The festival is a unique platform for cultural exchange and showcasing kite flying tradition from around the world. It is not only a festival kite, but also a testament to the rich cultural heritage of the state of Gujarat. In Surat, I second time and very happy. I love you people with Surat. I love your food. And today I tell thank you Gujarat tourism. Bharat Mata ki Surat with my heart. हम काइट फेस्टिवल में हमको आके बहुत मजा आई. हमने अलग अलग कलरफुल पतंग देखे और आज माहौल ने भी हमारा साथ दिया है क्योंकि पवन है और पतंग पर चढ़ रही है. बहुत इंजॉय कर रहे हैं हम लोग. आउट ऑफ कंट्री से जो लोग आए उनके साथ भी हमें बहुत कॉर्डियल रिलेशन मेंटेन किया है. वो भी बहुत अच्छे से स्माइल कर रहे हैं, हमारे साथ इंटरेक्ट कर रहे हैं. हमें बहुत मजा आ रही है. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન સુરતીઓને દેશ વિદેશથી આવેલા પતંગબાજોની અદ્ભુત કલાનો સાક્ષી બનવાની તક મળશે. સુરક્ષા, વ્યવસ્થાપન અને પ્રોટોકોલ સહિત તમામ વિભાગો વચ્ચે સુમેળ સાધીને આયોજનને સફળ બનાવવા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. અડાજણ રિવરફ્રન્ટ પર યોજાનારો આ પતંગ મહોત્સવ ઉત્તરાયણની ઉજવણીને વૈશ્વિક રંગ આપશે અને સુરતીઓને યાદગાર ક્ષણો આપશે. સુરત શહેરમાં નશાબંધીના ગુનાઓ સામે પોલીસની કાર્યવાહી વધુ કડક બની છે. ઉત્તરાયણ પોલીસે મોટી કાર્યવાહી કરતા 3 વ્હીલર ટેમ્પામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. 4,89,000થી વધુ કિંમતના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ નોંધ્યો છે. સુરત શહેરમાં નશાબંધીના ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખતા ઉત્તરાયણ પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. 3 વ્હીલર ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી પાડી 4,89,000થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 1,464 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, સંયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર લખધીરસિંહ ઝાલા ઝોન 5 તથા મદદનીશ પોલીસ કમિશનર આર આહિર એલ ડિવિઝન દ્વારા નશાબંધી અને જુગારની બદી નાબૂદ કરવા માટે આપવામાં આવેલી સૂચનાઓ અને માર્ગદર્શનના અનુસંધાને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન અંગત અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે રંગોલી ચોકડી તરફથી ગોઠાણ બ્રિજ તરફ એક અતુલ શક્તિ કંપનીનો બ્લુ કલરનો 3-વ્હીલર ટેમ્પો પસાર થવાનો છે, જેમાં ઇંગ્લિશ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ભરેલો છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત રેડ કરી ટેમ્પો અટકાવ્યો હતો. તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા ગહેરીલાલ ઉર્ફે રાજુલાલ ઉર્ફે રાજન નારાયણલાલ ગુજ્જરને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી સુરતના વેલંજા વિસ્તારનો રહેવાસી હોવાનું અને મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કરડા તાલુકાના દંતેરી ગામનું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી પાસેથી અતુલ શક્તિ કંપનીનો બ્લુ કલરનો 3-વ્હીલર ટેમ્પો નંબર GJ16X3912 કિંમત 35,000, ભારતીય બનાવટની વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની વિસ્કી, રમ અને બિયરની 1,464 બોટલ કિંમત 4,48,800 તેમજ 2 મોબાઈલ ફોન કિંમત 5,500 જપ્ત કર્યા હતા. આ સાથે કુલ 4,89,300નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017ની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી સામે અગાઉ પણ અમરોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. હાલ પોલીસ દ્વારા દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં નજીવી બાબતે થયેલો ઝઘડો એક યુવકના જીવ પર ભારે પડ્યો છે. સમાધાનના બહાને બોલાવવામાં આવેલા યુવક પર આરોપી સાળા બનેવીએ ચપ્પુ વડે હુમલો કરતા સાહિલનું મોત નીપજ્યું હતું. ઘટનાથી વિસ્તારમાં ચકચાર ફેલાઈ હતી, જ્યારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડાએ ભયાનક સ્વરૂપ ધારણ કરતા એક યુવકની નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી અને મૃતક યુવક વચ્ચે અગાઉ કોઈક નાની બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. બાદમાં મામલો શાંત કરવા માટે સમાધાનના બહાને મૃતકે આરોપીને મોટા વરાછા વિસ્તારમાં બોલાવ્યો હતો. જોકે સમાધાનના બદલે ત્યાં ફરી એકવાર બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જે બાદ મારામારીમાં ફેરવાયો હતો. આ દરમિયાન આરોપી સાળા બનેવીએ ચપ્પુ કાઢી યુવક સાહિલ પર હુમલો કર્યો હતો. સાહિલને છાતી અને શરીરના અન્ય ભાગોમાં ઘા લાગતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. ઘટના સ્થળે લોહીના ઢગલા વચ્ચે યુવક ઢળી પડ્યો હતો અને થોડા જ સમયમાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે સાળા બનેવી બનેલા બંને આરોપીને ઝડપી લઈને હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચપ્પુ સહિતનું હથિયાર પણ પોલીસે કબજે કર્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નજીવી બાબતે થયેલા ઝઘડામાં યુવકની જાન જતી હોવાની ઘટના ફરી એકવાર વધતા ગુનાહિત વલણ પર ચિંતા વ્યક્ત કરે છે. પોલીસ દ્વારા સમગ્ર કેસમાં વધુ વિગતો એકત્ર કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.